हुआ है। इन सारी भाषा का व्याकरण और वाक्य का निर्माण संस्कृत के नियम के अनुसार ही होता है। तो ऐसे ही संस्कृत के सुभाषित का रसास्वादन करने के लिए कक्षा 10वीं और 12वीं के बच्चे मंच पे आ रहे हैं। तो एक बार जोरदार तालियां। हेलो। બસ બે જ આપશે. ત્રીજું આપ કે ત્રણે જોડે નહીં ચાલે. મોડી તું વાયરલેસ વાયર વાળું લઈ જાય. ત્રીજું મેં એક વાયર વાળું વાયર વાળું ચાલશે. દે ઓલા દે. मम नाम जय अहम द्वादश कक्षायां वाणिज्य प्रवाहे पठामि. मम नाम मौलिकः अहं दशम कक्षायां पठामि. मम नाम उत्सवः अहं द्वादश कक्षायां विज्ञान प्रवाहे पठामि. संस्कृत साहित्ये अनेकानि सुभाषितानि सन्ति. तस्य अमूल्य भाव अस्ति यथा पृथिव्यां त्रीणि रत्नानि जलमन्नं सुभाषितं मूढै पाषाणखण्डेषु रत्नसंज्ञा. अर्थात આ પૃથ્વીને વિશે ત્રણ રત્નો રહેલે છે, જળ, ખોરાક અને રત્ન. પરંતુ કેટલાક મૂર્ખ લોકો પથ્થરના ટુકડાને પણ રત્ન માની બેસે છે. ભાવાર્થ, આ પૃથ્વીમાં મનુષ્યને જીવવા માટે ત્રણ અમૂલ્ય વસ્તુ કીધેલી છે, જેનામાં અન્ન માણસને શક્તિ આપે છે, જળ માણસને જીવન આપે છે અને સુભાષિત છે જે માણસને સારા વિચારો આપે છે. પરંતુ કેટલાક મૂર્ખ માણસો પથ્થરના ટુકડાને એટલે કે હીરાને રત્ન માનીને બેસા છે, પરંતુ ખરા રત્ન તો આ ત્રણ જ છે. वज्रदपि कठोराणि मृदुने कुसुमादपि लोकतर्णाम चेतांसि कोनु विघ्नातुमर्हति. અર્થાત વજ્ર કરતા પણ કઠોર અને પુષ્પ કરતા પણ કોમળ મહાપુરુષોના સ્વભાવને શું કોઈ સમજી શકવા શક્તિશાળી છે? ભાવાર્થ, કેટલાક મહાપુરુષો હોય છે જેમનો સ્વભાવ વજ્ર કરતા પણ કઠોર હોય છે અને ક્યારેક ક્યારેક તેમનો સ્વભાવ પુષ્પ કરતા પણ કોમળ હોય છે. જ્યારે વાત પોતાની આવે, પોતાના શિષ્ટાચારની આવે, ત્યારે તેમનો સ્વભાવ પોતાના માટે વજ્ર કરતા પણ કઠોર બની જાય છે. પરંતુ જ્યારે વાત બીજાની આવે, પરમાર્થની આવે, ત્યારે તેમનો સ્વભાવ પુષ્પ જેવો કોમળ હોય છે. યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે રમન્તે તત્ર દેવતાઃ યત્રિતાઃ ન પૂજ્યન્તે સર્વસપ્તફલા ક્રિયા. અર્થાત જ્યાં નારીનું પૂજન થાય છે ત્યાં દેવો પણ પ્રસન્ન થાય છે, પરંતુ જ્યાં નારીનું પૂજન થતું નથી ત્યાંની બધી જ ક્રિયા નિષ્ક્રિય બને છે. ભાવાર્થ, આપણા હિન્દુ સંસ્કૃતિમાં નારીને માં લક્ષ્મીનું રૂપ કીધેલું છે. માટે જે ઘરમાં તેમનું પૂજન થાય, તેમનું સન્માન થાય, તે ઘરમાં લક્ષ્મીજી હંમેશા રાજી રહે છે.
પરંતુ જે ઘરમાં તેનાથી વિરુદ્ધ એટલે કે નારીનું પૂજન થતું નથી, તેનું અપમાન થાય છે, તેનું તિરસ્કાર થાય છે, તે ઘરમાં તો શુભ ક્રિયા કરેલી પણ નિષ્ક્રિય બને છે. યથા ચિત્તમ તથા વાણી તથા ક્રિયા ચિત્તે વાણ્યામ ક્રિયાયામ ચ સાધુ નામે કરુપતા. જેવું ચિત્ત હોય તેવી જ વાણી થાય છે, ને જેવી વાણી હોય તેવી જ ક્રિયા થાય છે. મહાન પુરુષોનું ચિત્ત, વાણી અને ક્રિયા ત્રણેય એકરૂપ હોય છે. ભાવાર્થ, આપણા જીવનમાં જેવું ચિત્ત હોય તેવી જ વાણી થાય, એટલે કે જેવા આપણે વિચારીએ તેવું જ બોલીએ છીએ, અને જેવી વાણી હોય તેવી જ ક્રિયા થાય, એટલે આપણે કે જેવું બોલીએ તેવી જ ક્રિયા કરીએ છીએ. મહાપુરુષો હોય તેમના ચિત્ત, વાણી અને ક્રિયા એકરૂપ હોય છે, પરંતુ જે દુર્જન હોય છે તે બોલે છે કશુંક, વિચારે છે કશુંક અને ક્રિયા પણ કશુંક અલગ કરે છે. સત્યેન સૂર્યસ્તપતિ સત્યેનાગ્નિ પ્રદીપ્યતે સત્યેન મરુતો વાંતિ સર્વં સત્યે પ્રતિષ્ઠિતમ. સત્યથી જ સૂરજ તપે છે, સત્યથી જ અગ્નિ બળે છે અને સત્યથી જ પવન વાય છે. આ જગતમાં સર્વત્ર સત્ય વ્યાપી છે. ભાવાર્થ, આ જગતમાં સૂરજમાં જે તાપ છે તે સત્યના કારણે જ છે, અને અગ્નિમાં જે બાળવાની શક્તિ છે તે પણ સત્યના કારણે જ છે, અને પવનમાં જે નિર્મળતા છે એ પણ સત્યના કારણે જ છે. આ જગતમાં સર્વત્ર સત્ય વાપેલું છે, પરંતુ કેટલાક દુર્જનો અસત્યથી એને દબાવવા માંગે છે, પરંતુ સત્ય સૂરજ, અગ્નિ અને પવન જેવું છે જે ક્યારે પણ દબાઈ શકતું નથી. વિદ્યા નામ નરસ્ય રૂપમધિકમ પચ્છન્ન ગુપ્તમ ધનમ વિદ્યા ભોગ કરી યશ સુખ કરી વિદ્યા ગુરુણામ ગુરુ વિદ્યા બંધુજનો વિદેશ ગમને વિદ્યા પરમ દૈવતમ વિદ્યા રાજ સુપૂજિતા નતુ ધનમ વિદ્યા વિહીન પશુ. અર્થાત માનવનું સાચું સ્વરૂપ વિદ્યા જ છે. વિદ્યા એ છુપાયેલું ધન છે. વિદ્યાથી યશ પ્રાપ્ત થાય છે. વિદ્યા ગુરુઓ અને દેવો દ્વારા પણ પૂજાયેલી છે. રાજા પણ વિદ્યાનું જ પૂજન કરે છે. જ્યારે વ્યક્તિ વિદેશ ગમનમાં જાય છે ત્યારે તેનો સાચો સાથી વિદ્યા જ હોય છે, પરંતુ જેની પાસે વિદ્યા નથી તે પશુન સમાન છે. ભાવાર્થ, આ જગતમાં માનવને તેની પ્રતિષ્ઠા બનાવવા માટે વિદ્યા ખૂબ જ જરૂરી છે. વિદ્યા એ ગુપ્ત ધન છે કે જેને કોઈ આપણી પાસેથી ચોરી શકતું નથી. વિદ્યાથી માનવને ભોગ, વિલાસ અને યશ પ્રાપ્ત થાય છે. વિદ્યા તો ગુરુનો પણ ગુરુ છે, તે દેવો દ્વારા પણ પૂજાયેલી છે. રાજા પણ વિદ્વાનોની પૂજા કરે છે, ધનિકોની નહીં. અને જ્યારે માણસ વિદેશ જાય છે કે એકલો પડી જાય છે ત્યારે તેનો સાચો સાથી તો વિદ્યા જ હોય છે, પરંતુ જે વિદ્યા વગરનો છે તે પશુ સમાન છે. જેમ પશુ આ દુનિયામાં ખાઈ પી અને પોતાનું પોષણ કરે છે, તેમનું જીવન નિરર્થક છે, તેમજ વિદ્યા વિના માનવનું પણ જીવન નિરર્થક છે. અસ્તુ. ધન્યવાદ. ધન્યવાદ. Thank you, boys, for reciting such a meaningful shlokas.